એ તપોભૂમિ છે, તપસ્યા માટે. એટલે કથા ત્યાં નહીં. આપણે હેઠા ઉતરો એટલે બદ્રીનાથથી નીચે ઉતર્યા, ગંગા દ્વાર, હરદ્વાર. આજે તો હવે બદ્રીનાથને ત્યાં કેદારમાં બધે કથા થવા માંડી, અમે કરી. પણ ત્યાંના અમુક જે સંતો છે એ તો પાછા કે ભાઈજી ये तो तपोभूमि है, कथा के लिए तो सनत कुमार और नारद भी नीचे उतरे थे, ये तो तपोभूमि है, तपस्वियों के लिए. નીચે ઉતર્યા, હરદ્વાર. દેવર્ષિ નારદે આયોજન કર્યું. ભક્તિ માર્ગના આચાર્ય યજમાન બન્યા, એમણે આયોજન કર્યું. ચારે બાજુ નિમંત્રણ મોકલ્યા. મોટા મોટા ઋષિઓ એક કથા માટે એકત્ર થયા. ભૃગુર વસિષ્ઠશ્ચ વનશ્ચ ગૌતમો મેધા તિથિર્દેવલ દેવરાતૌ. વિરક્તો પોતાના શિષ્ય મંડળીઓ સાથે આવ્યા અને ગૃહસ્થ ઋષિઓ પોતાના પરિવારજનો સાથે ઉપસ્થિત થયા. એકલા એકલા ન જાવું, બે જણાને લેતા જાવું કથામાં, સત્સંગમાં. ગાડીમાં જગ્યા ખાલી છે, બે આવું, બે ચારને લેતા આવવા. જેટલાના કાનમાં ભગવાનની વાત જાય, કથા જાય, એનું કલ્યાણ થાય, એનું થોડું પુણ્ય તમને મળે. આંગળી ચીંધ્યાનું પુણ્ય. તુજ સંગે જો કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. શુભમાં પ્રેરિત કરવા કોઈને એ પણ બહુ મોટું કામ છે. આપણને હથવારો રહે, સામેવાળાનું કલ્યાણ થાય અને એનું આપણને પુણ્ય મળે. બહુ મોટી સભા થઈ ગંગાના કાંઠે અને એ પવિત્ર વાતાવરણમાં વ્યાસપીઠ ઉપર બિરાજેલા સનત કુમારો ચારે ભાઈઓ એકારે ગાયન કરે. કેવું લાગતું હશે? એવા ઘણા આપણે ત્યાં શર્મા બંધુ હતા ને, એ ચાર ભાઈ ને, હવે ચારે ભાઈઓ એક સાથે ભજનના કાર્યક્રમમાં એ ગાતા હોય. क्या सूरज की गर्मी से जलते हुए तन को मिल जाए तरवर की छाया, वैसा ही सुख मेरे मन को मिला है मैं जब से शरण तेरी आया मेरे राम. सूरज की गर्मी से जलते हुए तन को मिल जाए तरवर की छाया, ऐसा ही सुख मेरे मन को मिला है मैं जब से शरण तेरे आया मेरे राम. એમ ચારેય સનત કુમારો કોઈ ના હોય ને ત્યારે લખ્યું છે કે તોય કથા થાય, એક ભાઈ વ્યાસપીઠ ઉપર બેસી જાય ને ત્રણ જણા સામે બેસી જાય ને કથા શરૂ. કે આ વખતે તમે વ્યાસપીઠ ઉપર બેસો, બીજા ભાઈઓ કે આ વખતે તમે સંભળાવો, આ વખતે તમે સંભળાવો. પણ કથા નિત્ય થાય, કારણ કે સનત કુમાર પોતે કહે છે સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. અને જો બીજા બધા સાંભળવા વાળા હોય તો ચારે ભાઈઓ એક સાથે બેસે ને કોરસમાં ગાય. ભાગવતના શ્લોક સનત કુમારો દ્વારા કોરસમાં ગવાતા હશે. સમૂહ ગાન
કેવું સરસ લાગતું હશે. અને સનત કુમારોએ ભાગવતી કથાનો મહિમા પ્રગટ કર્યો એ સભામાં. નિત્ય સેવન કરવા યોગ્ય આ કથા છે. ગંગા, ગયા, કાશી, ગોદાવરી બધા તીર્થો બહુ લાંબા સમય પછી પવિત્ર કરે, પણ શ્રીમદ ભાગવત શ્રવણ માત્રથી પવિત્ર કરી દે છે. શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા પઠેદ ભાગવતં ચયઃ નિત્યમ પુણ્યમવાપ્નોતિ રાજસૂયાશ્વમેધયો. શ્રીમદ ભાગવતનો એક અધ્યાય બને ને તો 3 અધ્યાય રોજ વાંચો ભાગવતના. આટલો સમય ન હોય તો એક અધ્યાય વાંચો, એટલું ન હોય તો એક શ્લોક તો વાંચો. અરે એક શ્લોક યાદ ન રહે તો અર્ધો શ્લોક, શ્લોકાર્ધમ. અરે શ્લોકનું એક ચરણ પણ જો તમને યાદ રહી ગયું હોય, શ્લોક પાદંબા, તો એ ચરણનો જો તમે પાઠ કરો, પણ નિત્ય પઠેત ભાગવતં ચયઃ નિત્યમ, તો પુણ્યમવાપ્નોતિ, એને પુણ્યની પ્રાપ્તિ થાય. સાંભળો, કયા પુણ્યની? બોલે રાજસૂયાશ્વમેધયો. રાજસૂય યજ્ઞ અને અશ્વમેધ યજ્ઞના બરાબર પુણ્યની પ્રાપ્તિ થાય. નિત્ય જો શ્રીમદ ભાગવતનો એક શ્લોક અર્ધો, અરે અડધાનો અર્ધો પણ નિત્ય બોલે તો એને આટલું પુણ્ય મળે, એવો ભાગવતનો મહિમા. भैया मारने के लिए जहर का एक कतरा भी काफी होता है कि नहीं? तो ये तो अमृत है. तब कथामृतम तप्त जीवनम कवि विरीडितम कल्मषापहम. तो ये तो अमृत का सिंधु है श्रीमद् भागवत. उसका एक कतरा पर्याप्त है तुम्हें अमर जीवन का अधिकारी बनाने के लिए. पर्याप्त. અમર થવા માટે અમૃતનો આખો દરિયો પીવાની જરૂર નહીં. આમ એક આમ સાપવું લઈ અને પી લ્યો ને, યા મોઢે આવે ત્યાં સુધીમાં ઘણું બધું પાણી ઢોળાઈ ગયું હોય એમાંથી, પણ જેટલું બચે એટલું તમે પી લો, આચમન કરી લો, તો એ અમર જ થઈ જાઓ. એના માટે અમૃતનો આખો દરિયો પીવો જરૂરી નહીં. अमृत की एक बूंद भी तुम्हें अमर करने में समर्थ है. સનત કુમારો ભાગવતી કથાનો મહિમા સમજાવી રહ્યા હતા ગંગાના કિનારે, અને ત્યાં એક આશ્ચર્ય થયું, એક ઘટના ઘટી. અને નારદજીએ જોયું ને તો એને તો બહુ નવાઈ લાગે, કમાલ છે. શું થયું કે ચાલુ કથામાં એક સંઘ આવ્યો, હરિનામ સંકીર્તન કરતા કરતા એ ઢોલક ને ઝાંઝ ને શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. 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 શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. એવં નગાઃ શ્રવણોરુધર્મે प्रकाश्यमाने